નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું કિસાન ખબર યોજના યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વરસાદને લઈ મહત્વના સમાચાર જાણવાના છીએ। આજનું હવામાન। બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। જુઓ મહત્વના સમાચાર। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકે તેવી શક્યતા છે। રાજ્યમાં આજે વરસાદનું જોર વધવાના એંધાણ પર કરવામાં આવ્યા છે। આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તેમજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે। તો પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી। આ ઉપરાંત જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તાપી, ડાંગ, સુરત, ભરૂચ, નર્મદામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં આગામી 6 દિવસ સુધી વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે। એકસાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે ભારે વરસાદ ખાબકી શકે છે તેવી શક્યતાઓ છે। માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા માટે સૂચનાઓ આપવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં મેઘરાજા ધુઆધાર બેટિંગ કરી શકે છે। અંબાલાલ પટેલની આગાહી અનુસાર 22 જૂને રાજ્યના અનેક ભાગોમાં વરસાદી ઝાપટા પડશે। અમદાવાદ અને ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। તેમજ 22થી 24 જૂન દરમિયાન ગુજરાતના વડોદરા, મહીસાગર અને મહેસાણા જિલ્લામાં પણ ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સૌથી વધુ વડાલીમાં ખાબક્યો વરસાદ। જુઓ વરસાદના મહત્વના સમાચાર। સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ। ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ 12 મેઘ ખાંગા થયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખેડબ્રહ્મા અને વડાલીમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો છે। વડાલીમાં 12.2 ઇંચ વરસાદ વરસ્યો અને ખેડબ્રહ્મામાં 10.3 ઇંચ વરસાદ વરસ્યો। તેમજ ઈડરમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે, ત્યારે વિજયનગરમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે। વડાલીમાં 12.2 ઇંચ વરસાદ। સતત વરસાદ બાદ ખેડબ્રહ્માની હરણાવ નદી બે કાંઠે વહી રહી છે, ત્યારે ઈડરના કડિયાદરા પાસેની ખરોલ ગૌવાવ નદી બે કાંઠે વહેવા લાગી છે। સાબરકાંઠામાં છેલ્લા 24 કલાકથી સાબરકાંઠામાં સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાયો છે। તલોદમાં પણ 2.5 ઇંચ, પ્રાંતિજમાં 2 ઇંચ વરસાદ તો પોશીનામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। દાંતામાં આબ ફાટ્યું। એક જ રાત્રિમાં 9 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। જુઓ મહત્વના સમાચાર। બનાસકાંઠામાં પંથકમાં આબ ફાટ્યું। બનાસકાંઠાના દાંતામાં ભારે વરસાદથી ભેખડો ખસી પડી છે, ત્યારે દાંતા સતલાસના હાઈવે પર આંબાગાટાની ભેખડો ખસીને ધડી પડી છે। ભેખડો ખસી પડતા વાહન ચાલકોને મુશ્કેલી વધે છે। ભેખડો ઘસી પડતા એક સાઈડનો રસ્તો બ્લોક થયો હતો। પ્રોટેક્શન જાળી ન હોવાના કારણે પ્રથમ વરસાદમાં જ સ્થિતિ ખરાબ થઈ ગઈ છે। એક ટ્રક ત્યાંથી પસાર થતા સમયે અચાનક ભેખડો ખસી પડી હતી, જોકે સદનસીબે ઘટનામાં મોટી જાનહાનિ ટળી હતી। દર્શક મિત્રો, આ હતા વરસાદને લઈ મહત્વના સમાચાર। તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો। વરસાદના તાજા સમાચાર જોવા માટે કિસાન ખબર યોજના યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો। ફરી એકવાર નવી લેટેસ્ટ અપડેટ સાથે મળીશું। આભાર।